હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અકાણી. જેટલા પણ લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોનું આજે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. યસ, મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે એ આવી ગયું છે અને અમુક ઇમ્પોર્ટન્ટ વાત જે છે તમને હું કહેવા માંગીશ, જે આ મોક રાઉન્ડના રિઝલ્ટ પરથી તમને લોકોને આઈડિયા આવશે. ઓકે, અને યસ, આના માટે સ્પેશિયલી આપણે યુટ્યુબ પર એક લાઈવ કરવા જઈ રહ્યા છીએ. એ યુટ્યુબ પર આપણે લાઈવ કરવાના છીએ કાલે સવારે 10 વાગે. ઓકે, તો બધા લોકો જાગૃત આવાસ પર કાલે સવારે 10 વાગે હાજર રહે, જ્યાં આગળ આખું મોક રાઉન્ડ પછી તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી મોક રાઉન્ડના રિઝલ્ટ પછી એ તમને લોકોને એક્ઝેક્ટલી આઈડિયા આવશે. પહેલું એ કે આ જે મોક રાઉન્ડ રિઝલ્ટ કેવી રીતે જોવાનું, કેવી રીતે તમે રિઝલ્ટ જોઈ શકશો, તો તમારે એસીપીસીની વેબસાઇટ પર જવાનું છે. તમે જ્યાં આગળ તમે કરાવ્યું છે તમારું રજિસ્ટ્રેશન, ત્યાં પછી તમારે લોગિન કરવાનું છે અને લોગિન કર્યા પછી તમે લોકો જોશો તો ડાબી બાજુ નીચે આ તમારી સ્ક્રીન હોય તો ડાબી બાજુ નીચે મોક રિઝલ્ટ કરીને લખેલું હશે. એ મોક રિઝલ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. તો ત્યાં આગળ તમને ખબર પડશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે એમ છે. મળી શકે એમ છે નો મતલબ શું થયો? આ મોક રાઉન્ડ છે અને આ ટ્રાયલ રાઉન્ડ છે. એટલે આમાં તમને જે પણ રિઝલ્ટ બતાવતા હશે એ ફાઇનલ રિઝલ્ટ નથી. રાઉન્ડ 1 ની અંદર એ ચેન્જ પણ થઈ શકે છે, પોસિબલ છે, અને ના પણ થાય એ પણ પોસિબલ છે. એટલે આ તમે ફાઇનલ ગણવાનું નથી. એટલે આમાં તમારે કોઈ પ્રકારની ફીસ ભરવાની નથી, બીજું કંઈ તમારે કરવાનું નથી. ખાલી માત્ર ને માત્ર તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમને આ મળી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે એ હું કાલે સવારે 10 વાગે તમને લોકોને સમજાવીશ આખી વસ્તુ. એના કારણે તમને લોકોને આઈડિયા આવશે. તમને કોઈ જ કોલેજ ના મળી હોય, કોઈ જ બ્રાન્ચ ના મળી હોય તો પણ તમારે ટેન્શન કરવાનું નથી. કાલે સવારે 10 વાગ્યાના લાઈવમાં હું તમને આખી વસ્તુ સમજાવીશ કે તમારે લોકોએ આગળ શું કરવાનું છે. ઓકે, એટલે આ રિઝલ્ટ ફાઇનલ નથી. એટલે આમાં તમારે કોઈ જ પ્રકારની ફીસ ભરવાની નથી કે કોઈ જગ્યાએ તમારે કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું નથી. આ માત્ર ને માત્ર ટ્રાયલ રાઉન્ડ હતો, જેનું રિઝલ્ટ આવી ગયું છે. તમે લોકો જોઈ લો, એનાલિસિસ કરીને રાખો. કાલે સવારે આપણે 10 વાગે મળી રહ્યા છીએ, જ્યાં આગળ આપણું આખું એનાલિસિસ જે છે લાઈવ પર કરીને બતાવીશું, જેના કારણે તમને લોકોને આઈડિયા આવી જશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.